નાના બાળકોથી લઈને મોટા બધા કેવું ફુવારા રમતા હોય ને તો એની સાથે મજા કરી હોય તૈયાર કરી લેવાની. આવી જાઓ આ ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતો એટલે કભી ખાएगा પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક 2025 સીઝન 4. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતો એટલે કભી ખાएगा પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક આ સીઝન 4 ની અંદર 2025માં આજે બ્લિસ વોટર પાર્કની અંદર આપણે મુલાકાતે આવ્યા છે. જો તમે કદાચ બ્લિસ વોટર પાર્ક તમે આવવાનું વિચારતા હોય અને ભાઈ વોટર પાર્ક કઈ જગ્યાએ જવું જોઈએ એની આખી લિસ્ટ આપણે દર વર્ષે કંઈક ના કંઈક નવી રીતે બતાવતા હોઈએ છીએ. અમદાવાદથી મારા ખ્યાલથી 70 થી 80 કિલોમીટરના અંતર ઉપર તમને આ બ્લિસ વોટર પાર્ક જોવા મળે છે. મહેસાણા સૌથી નજદીકનું સ્ટેશન ગણવામાં આવે છે. આ વોટર પાર્કના ટાઈમિંગની વાત કરીએ તો સવારે 10 વાગ્યાથી શરૂઆત થઈ જાય છે અને સાંજે 6 વાગ્યા સુધી આ પાર્ક ચાલુ રહે છે. તો તમે અહીંયા એન્જોય કરી શકો છો. ફૂલ ટાઈમ અને બધું જ વસ્તુ તમને જોવા મળવાનું છે. આવી જાઓ અમારા સાથે. તો ભાઈ હવે છે ને પેલા ટિકિટનો શું ભાવ છે એ આપણે વાતચીત કરી લઈએ. મેડમ અત્યારે આપણે સોમવારથી લઈને શનિવાર સુધીનો શું ભાવ છે? રવિવારનું કંઈક અલગ હોય છે અને કંઈક અનલિમિટેડ ફૂડવાળી જે ઓફર છે એ કેટલા સુધી મળશે? ખાલી એ કદાચ કોઈ આવે છે તો જણાવી દો પહેલાં. સર સોમવારથી શનિવારનો ભાવ જે છે ને 899 રૂપિયા છે. ઓકે. અને રવિવારનો ભાવ છે 1099 છે. એમાં બી એક્સપ્રેસ અલગ છે. એમાં સોમથી શનિનો એક્સપ્રેસનો ભાવ 1500 રૂપિયા છે અને રવિવારનો 2000 રૂપિયા છે. ઓકે. અને અનલિમિટેડ ફૂડ જે છે એની ઓફર 30 એપ્રિલ સુધી જોવા મળશે. એટલે કદાચ એડમિન ડિપાર્ટમેન્ટમાંથી કદાચ આ ઓફર કન્ટિન્યુ પણ કરી શકાય છે પણ અત્યારે 30 એપ્રિલ સુધી છે આપણને. અત્યારે 30 એપ્રિલ સુધી. ઠીક છે. તો ચલો અમારા માટે છે ને 4 ફાસ્ટ ટ્રેક વાળી ટિકિટ આપી દો એટલે મસ્ત મજાની બધી રાઈડ કરી શકાય અમારે. ઓકે સર. આ મેપની અંદર 54 થી બધું અલગ અલગ એટ્રેક્શન તમને જોવા મળે છે. બધી જ રાઈડથી લઈને બધો મેપ તમને દેખાય છે. ફોટો પાડ લો. જો તમે વિચાર કરતા હશો કઈ રાઈડ બાકી ના રહી જાય એનું ધ્યાન રાખવા માટે આ ફોટો પાડવો જરૂરી છે. હવે અંદર લઈ જવા માટે પહેલાં તમને બેલ્ટ જે આપેલો છે ટિકિટ આપી છે તમારે બેલ્ટ એ સાચવીને રાખવાનું છે. લગાવીને તમારે અંદર જવાનું છે. સેકન્ડ વસ્તુ અહીંયા બેબી ફૂડ ને બધું વસ્તુ એલાઉડ છે. કોઈ હથિયાર કે એ વસ્તુ લઈને આવું નહીં. તમારું પોતાનું ઘરનું ફૂડ એલાઉડ નથી એનું ખાસ ધ્યાન રાખી શકો. ચલો ફટાફટ અંદર જઈએ. તમારું બોડી ચેક ને બેગ ચેક થયા બાદ તમારું અંદર ચેકિંગ થયા પછી તમને અહીંયા અંદર જોવા મળે છે સેલ્ફી પોઈન્ટ, મસ્ત મજાના ફાઉન્ટેન જોવા મળે છે. એકદમ યુરોપિયન થીમની અંદર બનાવેલા છે. રેન્ટ અને ડિપોઝિટની બંનેની વાત કરી દઉં તો તમારું રેન્ટ જોવા મળશે 200 રૂપિયા રેન્ટ છે ને 200 રૂપિયા ડિપોઝિટ છે. જ્યારે તમે આ કપડાં પાછા આપો છો એન્ડ ટાઈમે તમારા ડિપોઝિટ તમને પરત આપી દેવામાં આવે છે. સેકન્ડ વસ્તુ તમે જ્યારે અંદર આવો છો એટલે કમ્પલસરી અહીંયાના લાઇક્રા ટાઈપના તમને કોસ્ચ્યુમ ફરજિયાત છે. તો એના માટેનું કોસ્ચ્યુમ રૂમ પણ તમને જોવા મળે છે. તમારો કિંમતી સામાન ને તમારા કપડાં જે પણ વસ્તુ રાખવી હોય એના માટે લોકરની સુવિધા પણ અહીંયા જોવા મળે છે. અહીંયા બેબી કેર રૂમ અને ફર્સ્ટ એડ રૂમ પણ તમને જોવા મળે છે. એટલે કદાચ તમારું નાનું બેબી લઈને આવો છો તમારે સુડાવવા માટે ઘોડિયા પણ છે. એટલે કોઈ જાતની ચિંતા નથી. પ્લસ તમારે કદાચ કંઈક ઇન્જરી થાય છે તો ફર્સ્ટ એડ કિટ માટે પણ અહીંયા આખો એક રૂમ રાખેલો છે. બધી સુવિધા છે. ચલો હવે રાઈડ પણ તમને બતાવી દો. જો હવે અહીંયા છે ને આખી એક મોટી બિલ્ડિંગની અંદર ટોટલ 3 રાઇડ્સ જોવા મળે છે. રેમ્બો રેસિંગ છે, પછી એક રૂમ છે અને એક લૂપ છે. જબરજસ્ત રાઈડ છે. મેટવાળી રાઈડ પહેલાં ફર્સ્ટ કરીશું પછી આપણે બીજી પણ અલગ અલગ રાઈડ કરીએ છીએ. ચલો બતાવી દો. જો હવે છે ને બીજા ટાવર ઉપર આપણે આવી ગયા છે અને આ ટાવર ઉપર 4 પ્રકારની રાઈડ છે. એના નામ પણ હું તમને કહી દઉં. આ એરે સબવે છે. તમારે ખાલી ઉપર સ્લાઇડ કરતા કરતા આવવાનું છે. પછી મેગી રાઈડ છે એ બંધ ટ્યુબની અંદર છે. અંદર સ્ટાર તમને જોવા મળવાના છે. સેકન્ડ રાઈડ છે તમારી બમ્પી વેવ્સ છે. પછી છેલ્લે ટ્યુબવાળી રાઈડ છે બ્રેઝી ફ્લોટ છે. આ બધી જ રાઈડ આપણે ફટાફટ કન્ટિન્યુ કરીએ અને તમને ફૂલ ઓન મજા કરાવીએ. ચલો આવી જાવ ઉપર જઈએ આપણે.
ચલો ભાઈ હવે સૌથી મોટો વેવ પુલ ની અંદર આપણે આવી ગયા છે. 2 સાઈડ ની અંદર વેવ પુલ જોવા મળે છે, ફેમિલી માટે અને જેન્ટ્સ માટે આખે અલગ અલગ. એટલે ફેમિલીનું પણ એટલું ધ્યાન રાખવામાં આવતું આ વેવ પુલ છે. બધી રાઈડ મારા ખ્યાલથી ક્લોઝ થાય અને હોર્ન વાગવા મળે છે. એ હોર્ન ચાલુ થાય એટલે સમજી લેવાનું વેવ પુલ સ્ટાર્ટ થઈ ગયું છે. ભાઈ ચલો સ્ટાર્ટ થયું છે વેવ પુલ, ફટાફટ મોજ કરી લઈએ યાર. ખુરશીની પેટી બાંધી લો ભાઈ. હવે જે આ બ્લિસ વોટર પાર્કની સૌથી ક્રેઝી અને જબરજસ્ત, કદાચ આમ દિલ ધડક કહેવા જઈએ ને એવી રાઈડ ઉપર લઈ જવાનો છું. આનું નામ છે સોસ બ્લાસ્ટર. મોટું ભૂંગળું તમે કદાચ હાઈવેથી પણ નીકળો ને તો પણ દેખાય, એટલું જબરજસ્ત છે. આ રાઈડની અંદર બેસવા માટે 4 લોકોની જરૂરિયાત પડશે. 4 મિત્રો ભેગા થઈને જવાનું છે. ચલો ફટાફટ જઈએ, પછી નેક્સ્ટ રાઈડ તમને બતાવી દઉં. વાત કરીએ તો ટ્વિસ્ટર છે. આ બિલ્ડિંગ ઉપર ટોટલ 2 રાઈડ છે, મોટી છે અને મોટા લોકો સાથે જવાની મજા આવશે. તો એ પણ જઈ લઈએ. પછી નેક્સ્ટ છે રેન ડાન્સ છે. રેન ડાન્સ ની અંદર મજા પડી જાય, માછલીની અંદર જવાનું, આહા મોજ કરવાની બોલ. હવે આ પાછળની બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો, એની અંદર ટોટલ 4 રાઈડ તમને જોવા મળે છે. એની અંદર અલગ અલગ ટ્વિસ્ટ છે. જેમને તમારે હાર્ડ રાઈડ કરવી હોય ને, જેનો મતલબ દિલ ધડકવાળી, એ પણ તમને બ્લુ અને વ્હાઇટ વાળી જોવા મળવાની છે. સેકન્ડ છે યલો અને બ્લુ વાળી રાઈડ છે. એની અંદર પણ તમને થોડુંક આમ ટ્વિસ્ટર કરતા પછી પાણીના ફોર્સથી નીચે આવવાનું હોય છે. એ પણ મજા આવી જશે. ચલો એ પણ તમને બતાવી દઉં.
બિલ્ડિંગમાં ટોટલ 2 પ્રકારની રાઈડ તમને જોવા મળે છે, પ્લસ અંદર ટ્વિસ્ટ જોવા મળશે. જે રાઈડમાં જયા પછી જ તમને ખ્યાલ આવશે. આ વિડીયોના માધ્યમથી નોર્મલ તમને ખબર નહીં પડે, એટલે અંદર જવું તમને પછી બતાવું. સેકન્ડ રાઈડ છે રોક એન્ડ રોલ. બસ ખાલી ત્યાં બેસવાનું, સીધા નીચે આવો, પાણીમાં તમને મજા કરાવી નાખે. ચલો આગળની પર રાઈડ તમને બતાવી દઉં. નાના બાળકો માટેનો સ્પેશિયલ સેક્શન કહીએ તો આ જગ્યા ઉપર તમને જોવા મળે છે. ટોટલ 3 કે 4 જેવી અલગ અલગ રાઈડ છે. બોડી સ્લાઇડ તમને જોવા મળે છે. બધી જ મજા તમારા બાળકને સેફલી તમને અહીંયા તમે રમાડવા હોય તો તમે રમાડી શકો છો. જો નાના બાળકોથી લઈને મોટા બધા કેવું પિચકાર લઈને પેલી ફુવારો રમતા હોય ને તો એની સાથે મજા કરી હોય તો અહીંયા કરી લેવાની. નાના બાળકો માટે મસ્ત એક બાઉન્સિંગ બોલ રાખેલો છે. એમાં મસ્ત કૂદકા મારતા પાણીમાં પલળવાની મજા લેવી હોય તો ભાઈ આ જગ્યા જબરજસ્ત છે. બાળકોને ફેમિલી સાથે મજા કરવા માટેનું કિડ્સ એરિયા કહેવાય છે અને સૌથી મસ્ત મજાનો છે. પ્લસ અહીંયાની જે ડોલ પડે ને પાણીની ભરાવતા ટાઈમે પછી જે નીચે આવે ને એની મજા દરેક લોકો લેતા હોય છે. આટલી બધી રાઈડ ને એન્જોય કર્યું છે તો હવે આના પછી ભૂખ તો લાગવાની જ ને. તો આપણે જે ટિકિટ પે કર્યા છે એની અંદર ઇન્ક્લુડેડ ફૂડ આવેલું હતું. તો એની અંદર આપણને બહુ જ મસ્ત ગુજરાતી થાળી અહીંયા પીરસવામાં આવી છે. બધું જ આપણે સેલ્ફ સર્વિસ રહેશે. અહીંયા પૂરી છે, શાક છે, 2 જાતના આપવામાં આવે છે, બટેકાનું, ચણાનું, દાળ ભાત, રસ છે. અહીંયા તો સીઝનનો પહેલો રસ ખાવા મળી જવાનો છે તમને. પણ સાથે સાથે અહીંયા પણ તમને ફરસાણની અંદર ભજીયા, ચટણી, આટલી વસ્તુ તમને સર્વ કરવામાં આવે છે. તમારે અનલિમિટેડ જમી શકો છો. હું તમને ખાસ કહું છું, અનલિમિટેડ હોય તો ત્યાં તમે અન્નનો બગાડ ના કરો, એનું ખાસ ધ્યાન રાખજો. તમારે બીજું પણ કદાચ એક્સ્ટ્રા મંગાવવું છે તો અહીંયા પાઉંભાજી પણ છે, છોલેપુરી પણ છે, સાથે સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ, સેન્ડવિચ, પિઝા, આ બધું જ વસ્તુ તમને અહીંયા જોવા મળી જવાનું છે. તો ભાઈ આ જમવાની સુવિધા પણ સાથે આ વોટર પાર્કની રાઈડ લેવાની અને મજા કરવાની. તો ચલો હવે કામ કરીએ. જમ્યા છે એટલે થોડીક હેવી રાઈડ નહીં પણ મસ્ત મજાની ચીલ વાળી રાઈડ કરીએ. આ તમે લાઈન જુઓ છો ને, આ આખા પાર્કની સૌથી મેન એટ્રેક્શન હોય તો એની ક્રેઝી રિવર છે. તો ક્રેઝી રિવરની અંદર આપણે જઈ રહ્યા છે. ચલો એની મજા પણ તમને બતાવી દઈએ. વોટર પાર્કની દરેક નાનામાં નાની ઇન્ફોર્મેશન, દરેક નાનામાં નાની રાઇડની ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચતી કરીશ. તમને આ વોટર પાર્કની ઇન્ફોર્મેશન કેવી લાગી જરૂરથી મને કોમેન્ટ કરજો અને તમારા બધા જ મિત્રો સાથે જરૂરથી શેર કરજો. નવા વોટર પાર્ક, નવા એપિસોડ સાથે તમને ફરીથી આવા જ વોટર પાર્કની મુલાકાત સાથે તમને મળતો રહીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.